શું હવે લાલ સમુદ્ર ભારતીય જહાજો માટે જોખમી ઝોન બની ગયો છે? યમનના દરિયામાં ભારતીય ધ્વજવાળું જહાજ આખે આખું કેવી રીતે ડૂબી ગયું? શું આ હુમલા પાછળ હુથી બળવાખોરો હતા કે કોઈ અન્ય? ચાલો જાણીએ લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર શું બન્યું અને તમામ 14 લોકો કેવી રીતે બચ્યા. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો, લાલ સમુદ્રમાં ઘોર અંધારી રાત છે. ચારે બાજુ દૂર સુધી માત્ર દરિયો જ દરિયો દેખાય છે. અચાનક એક જોરદાર વિસ્ફોટ થાય છે. થોડા જ ક્ષણોમાં ભારતીય ધ્વજ ફરકાવતું એક વેપારી જહાજ ગંભીર સંકટમાં ફસાઈ જાય છે. આ કોઈ ફિલ્મનું દ્રશ્ય નથી, પરંતુ યમનના પશ્ચિમ કિનારા નજીક બનેલી એવી વાસ્તવિક ઘટના છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ભારતીય વેપારી જહાજ એમએસવી ફૈઝ નૂર ઓલિયા પર થયેલા હુમલા બાદ આખું જહાજ સમુદ્રમાં ડૂબી ગયું, પરંતુ તેમાં સવાર તમામ 14 લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક ક્ષણ માટે વિચાર કરો કે જહાજ પર રહેલા 14 લોકો માટે એ રાત કેવી હશે. એક તરફ ચારે બાજુ અનંત દરિયો, બીજી તરફ કોઈ મોબાઈલ નેટવર્ક નહીં, નજીક કોઈ બંદર નહીં, અને અચાનક થયેલા વિસ્ફોટ પછી જહાજ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થવા લાગે. દરેક પસાર થતી ક્ષણ સાથે જીવ બચાવવાની આશા વધારે પડતી ઘટતી જાય. આવી સ્થિતિમાં ક્રૂ સભ્યો માટે સૌથી મોટો પડકાર જહાજને બચાવવાનો ન હતો, પરંતુ પોતાના જીવને સુરક્ષિત રાખવાનો હતો. હવે જાણીએ કે આખરે આ ઘટના કેવી રીતે બની. મંગળવારે યમનના પશ્ચિમ કિનારા નજીક લાલ સમુદ્રમાં ભારતીય વેપારી જહાજ એમએસવી ફૈઝ નૂર ઓલિયા પોતાની સફર પર હતું. પ્રાથમિક મીડિયા અહેવાલો અનુસાર જહાજને નિશાન બનાવીને વિસ્ફોટકોથી ભરેલી ડ્રોન બોટ અથવા તો અન્ય કોઈ હુમલાખોર સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ત્યાર સુધી આ હુમલો કોણે કર્યો તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કેટલાક મીડિયા અહેવાલોમાં હુથી બળવાખોરો પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ અધિકૃત એજન્સીએ હજુ સુધી તેની ખાતરી કરી નથી. વિસ્ફોટ બાદ જહાજને ગંભીર નુકસાન પહોંચ્યું. ક્રૂ સભ્યો મદદ માટે સંદેશ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પરિસ્થિતિ સતત બગડતી ગઈ. થોડા જ સમયમાં પાણી જહાજમાં ઝડપથી ભરાવા લાગ્યું અને આખરે ભારતીય ધ્વજવાળું આ વેપારી જહાજ લાલ સમુદ્રમાં ડૂબી ગયું. આ જહાજમાં કુલ 14 લોકો સવાર હતા, જેમાં 13 ભારતીય નાગરિકો અને એક યમનનો નાગરિક સામેલ હતો. હુમલા બાદ સૌથી મોટી ચિંતા એ હતી કે શું બધા જીવતા બચ્યા હશે. સદભાગ્યે યમનની સત્તાઓ અને કોસ્ટ ગાર્ડ તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું. અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ અને સમુદ્રમાં ચાલતા જોખમ વચ્ચે તમામ 14 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. ડૂબતા જહાજમાંથી તમામ લોકોનો જીવ બચી જવો પોતે જ એક મોટી રાહતની વાત હતી. ઘટના સામે આવતા જ ભારતના વિદેશ મંત્રાલયે વેપારી જહાજ પર થયેલા હુમલાની કડક નિંદા કરી. મીડિયા અહેવાલ મુજબ મંત્રાલયે પુષ્ટિ કરી કે જહાજ ડૂબી ગયું છે, પરંતુ તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. રિયાદ સ્થિત ભારતીય દૂતાવાસ યમનની સત્તાઓ સાથે સતત સંપર્કમાં છે અને સમગ્ર ઘટનાની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. ભારતે બચાવ કામગીરી બદલ યમનના અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ભારતે સ્પષ્ટ જણાવ્યું છે કે વેપારી જહાજો પર થતા હુમલા અત્યંત ગંભીર બાબત છે. ભારતે માંગ કરી છે કે વેપારી જહાજોને નિશાન બનાવવાનું તરત જ બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર મુક્ત અને અવિરત અવરજવર ફરી સુનિશ્ચિત થવી જોઈએ અને વૈશ્વિક વેપાર માર્ગોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે અસરકારક પગલાં લેવા જોઈએ. હવે પ્રશ્ન એ છે કે લાલ સમુદ્ર આખરે એટલો મહત્વનો કેમ છે? લાલ સમુદ્ર વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંનો એક છે. એશિયા અને યુરોપ વચ્ચે જતા હજારો વેપારી જહાજો દર વર્ષે આ માર્ગનો ઉપયોગ કરે છે. વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને અન્ય માલસામાનનો હેરફેર પણ આ જ માર્ગથી થાય છે. તેથી અહીં કોઈ પણ પ્રકારની અસ્થિરતા માત્ર એક દેશ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વના વેપાર, શિપિંગ ખર્ચ અને તેલના ભાવ પર પણ જોવા મળે છે. તાજેતરના મહિનાઓમાં લાલ સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર અનેક હુમલાની ઘટનાઓ સામે આવી છે. કેટલાક હુમલાઓની જવાબદારી હુથી બળવાખોરોએ સ્વીકારી છે, પરંતુ આ ભારતીય જહાજ પર થયેલા હુમલા અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જવાબદારી પક્ષ જાહેર કરવામાં આવ્યો નથી કે કોઈ જવાબદાર પક્ષ જાહેર કરવામાં નથી આવ્યો. તપાસ ચાલુ છે અને અંતિમ નિષ્કર્ષની રાહ જોવામાં આવી રહી છે.
આ પહેલી ઘટના નથી. મીડિયા અહેવાલો અનુસાર થોડા સમય પહેલા MV ઓમોર્ફી નામના જહાજ પર પણ હુમલો થયો હતો. તે સમયે જહાજમાં 3 ભારતીય નાગરિકો હતા. આ હુમલામાં ભારતીય ચીફ ઓફિસર સાગર ગુપ્તાનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 ભારતીયોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. આવી એક પછી એક ઘટનાઓ દરિયાઈ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું લાલ સમુદ્ર ભારતીય જહાજો માટે વધુ જોખમી બની રહ્યો છે? શું વેપારી જહાજોને હવે વધારાની સુરક્ષા આપવામાં આવશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, આ હુમલા પાછળ જવાબદાર કોણ છે? તેની સત્તાવાર સ્પષ્ટતા ક્યારે થશે? એક તરફ આખું જહાજ લાલ સમુદ્રની ઊંડાઈમાં સમાઈ ગયું, તો બીજી તરફ તેમાં સવાર તમામ 14 લોકો સુરક્ષિત બચી ગયા. આ ઘટના એક સાથે દુર્ઘટના પણ છે અને રાહતના સમાચાર પણ છે. પરંતુ આ ઘટના માત્ર એક જહાજની વાર્તા નથી. આ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય વેપાર અને વધતા પ્રાદેશિક તણાવની ગંભીર ચેતવણી છે. જો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ વેપાર માર્ગો પર પણ વેપારી જહાજો સુરક્ષિત ન હોય, તો તેની અસર આખી દુનિયા પર પડી શકે છે. હવે દુનિયાની નજર 2 બાબતો પર છે. પ્રથમ, આ હુમલા પાછળ જવાબદાર કોણ છે તેની સત્તાવાર પુષ્ટિ ક્યારે થશે? અને બીજું, ભવિષ્યમાં આવા હુમલાઓને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કયા અસરકારક પગલાં લેવામાં આવશે? શું તમને લાગે છે કે વેપારી જહાજોને હવે વધારાની સુરક્ષા મળવી જોઈએ? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. દર્શક મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ધ લોકસત્તા શો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.